તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી વિભાગ દ્વારા મહત્વની જાહેરાત છે કરવામાં આવેલી છે. હવે બધાને એવું ડાઉટ છે કે ભાઈ ક્લર્કની ભરતી આવી છે, કંડક્ટરની ભરતી આવી છે, ડ્રાઈવરની ભરતી, તો આમાંથી કોની ભરતી પહેલા આવશે? તો મિત્રો હાલ કંડક્ટરની ભરતી પહેલા આવે કે આપણે ડ્રાઈવરની ભરતી? મિત્રો ડ્રાઈવરની એક ભરતી આવી છે જીએસઆરટીસી વિભાગ દ્વારા. મિત્રો મેં કીધું પ્રમાણે કંડક્ટરની જ પ્રથમ ભરતી કંડક્ટરની આવે છે, પરંતુ છતાં પણ એક ડ્રાઈવરની ભરતી આવે છે, જેની પણ આજે આ વિડીયોની અંદર વાત કરીશું. જેને પણ જીએસઆરટીસી વિભાગમાં ડ્રાઈવર બનવું છે એના કરતાં પણ મિત્રો આ સારી એવી ભરતી છે ડ્રાઈવર માટેની, કે જેમાં 400 જગ્યાઓ છે. એટલે મિત્રો 400 જગ્યાઓ પર ડ્રાઈવરની ભરતીની છે જાહેરાત છે કરવામાં આવેલી છે. ફોર્મ ભરવાની શરૂઆત પણ થશે. ફોર્મ ભરવા મિત્રો થોડીક વાર લાગશે, પરંતુ ભરતી આવી ગઈ છે. 101% ફાઇનલ છે. કેટલી? 100% ને 101% ફાઇનલ છે. વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ઓકે. અને પરીક્ષા વગર સીધી ભરતી છે. નવી ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. કેટલા માર્ક્સ છે? તો ભરતીમાં આવશે સીધી ભરતી હોય એટલે મિત્રો માર્ક્સ પ્રમાણે તમારું સિલેક્શન થવાનું હોય તો તમને ખબર જ છે. તો આ પ્રમાણે મિત્રો અપડેટ છે. વિડીયોની શરૂઆત કરીએ પહેલા એક રિક્વેસ્ટ કે જો ભાઈ હજુ સુધી તમે આપણે એજીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી જીએસઆરટીસી વિભાગની બીજી કોઈ પણ ભરતી અથવા તો ગુજરાતમાં કોઈ પણ બીજી ભરતી આવે છે તેની અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી ત્યારબાદ ત્યાં બ્લેક કલરનું જોઈન બટન આવે છે મિત્રો. બીજી એક નંબર વિનંતી કે ભાઈ જોઈન થઈ જજો. લેવલ 1 ની અંદર ડ્રાઈવરની ઓફિશિયલી પીડીએફ છે એ પણ હું તમને ત્યાં જ આપીશ. હવે આના ઉપર મિત્રો મેં ફૂલ ડિટેલનો વિડીયો બનાવેલો છે. 5 થી 7 મિનિટનો વિડીયો એ રહેવાનો છે કે જેની અંદર ડ્રાઈવર ભરતીની તમામ અપડેટ તમને આપેલી છે. એ વિડીયો તમને ક્યાં જોવા મળી છે એ પણ તમને જણાવી આપું મિત્રો. તો જો મિત્રો આ વિડીયો આપણે અપલોડ કરેલો છે. આ વિડીયો હજુ સુધી મિત્રો અપલોડ કરેલો છે એટલે જે પણ ભાઈઓ બહેનો ચેનલ સબસ્ક્રાઇબ કરીને લેવલ 1 ની અંદર જોઈન થયા છે એ બધા અત્યારે આ વિડીયો જોઈ શકશે. હમણાં હું એને મિત્રો પબ્લિક પણ કરી આપીશ લેવલ 1 ના ઉમેદવારો માટે, એ જોઈ શકશે. ડ્રાઈવર માટે ભરતી છે 2026 ની. એમાં શારીરિક લાયકાત શું છે, ઉંમર શું છે, પગાર કેટલો મળશે, આ બધી અપડેટ છે આ વિડીયોને તમને જણાવેલ છે. લાયકાત એક મેં જણાવેલ છે. લાયકાત મિત્રો ફક્ત અને ફક્ત 10 પાસ. જો તમે 10 પાસ છો એટલે તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો કોણ કોણ ફોર્મ ભરી શકે તમામ અપડેટ મિત્રો એની આખી પીડીએફ જ મિત્રો આ વિડીયોની અંદર છે, તમને જોવા મળી જશે. ભરતીની સંપૂર્ણ અપડેટ છે મિત્રો આ વિડીયોની અંદર આપેલી છે. તો આ વિડીયો મિત્રો સૌપ્રથમ તો એ મિત્રો જોઈ શકશો જે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવલ 1 ની અંદર જોઈન થયા છે. તો મિત્રો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે લેવલ 1 માં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. આની સાથે મિત્રો બીજી ઘણી બધી ભરતીઓ છે. ક્લર્કની પણ મિત્રો ભરતી છે. તો જેને પણ ક્લર્ક બનવું હોય મિત્રો જીએસઆરટીસી વિભાગની અંદર, જેને પણ ક્લર્ક બનવું હોય એના માટે પહેલા એક ક્લર્કની ભરતી આવી ગઈ છે 700 જેટલી જગ્યા પર. તો એની અંદર ફોર્મ ભરી દીધું મિત્રો. જીએસઆરટીસી વિભાગમાં ક્લર્કની ભરતી છે. હજુ બધું ઘણો બધો સમયની વાર છે. એટલે જો તમારે ડ્રાઈવરની પણ મિત્રો એવી રીતે જ છે 400 જેટલી જગ્યાઓ છે. તો મિત્રો એના માટે પણ આ જીએસઆરટીસી વિભાગ દ્વારા નહીં, પરંતુ આ ડ્રાઈવરની ભરતી છે. જેને પણ જીએસઆરટીસી વિભાગમાં ડ્રાઈવર બનવું હોય એ બધા આની અંદર ફોર્મ છે, ખાસ કરી ભરી દેજો મિત્રો. આ પણ ડ્રાઈવરની જ ભરતી છે. પગાર પણ તમને સારો એવો જોવા મળી જશે. અને મિત્રો કંડક્ટરની ભરતી આવશે એના પછી જીએસઆરટીસી વિભાગમાં ડ્રાઈવરની ભરતી આવશે. ત્યાં સુધી જીએસઆરટીસી વિભાગમાં ડ્રાઈવરની ભરતી નથી. આ ડ્રાઈવરની ભરતી આવેલી છે. તો આ કઈ ડ્રાઈવરની ભરતી છે, શું છે, તમામ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી પીડીએફ કોમેન્ટ કરી દેજો. અને મેં કીધું પ્રમાણે જોઈન થઈ જજો. અને આ વિડીયો પણ છે જોઈન થયા બાદ તમે ખાસ કરી જોઈ લેજો. આની અંદર મિત્રો સંપૂર્ણ માહિતી છે તમને જોવા મળી જશે. અને મિત્રો ગુજરાતની અંદર છે બીજી ઘણી બધી ભરતીઓ છે એ પણ મિત્રો 1 એપ્રિલથી સ્ટાર્ટ થાય છે. ઓજસની સાઇટ પર મિત્રો 40+ ભરતીઓ છે કે જેના ફોર્મ ભરવાની શરૂઆત થશે. ક્યારે? એપ્રિલ માસની શરૂઆતમાં થશે. એટલે મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ જવાની છે. તો આ પ્રમાણે ફૂલ અપડેટ છે. તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરી તમારા બધા મિત્રોને આ ભરતીની પણ ખબર પડે. મળીશું ફરી એક વખતના વિડીયોમાં. જય હિન્દ, જય